નમસ્તે બહેનો. આગળ આપણે પ્રેરણા અને આવેગ ચેપ્ટર નંબર 9માં પ્રેરણા કોને કહેવાય, પ્રેરણાના અર્થ વિશે માહિતી મેળવી હતી, પ્રેરણાની વ્યાખ્યાઓ જોઈ હતી અને પ્રેરણાના પ્રકારો જોતા હતા. એમાં આપણે પ્રેરણાના શારીરિક પ્રકારો જોયા હતા. હવે અત્યારે આગળ વધીશું. બ છે મનોસામાજિક પ્રેરણા, પ્રેરણાનો પ્રકાર. સાયકો સોશિયલ મોટિવ્સ જેને કહેવાય. મનો એટલે સાયકો, સોશિયલ એટલે સામાજિક, પ્રેરણા એટલે મોટિવ્સ. તો માનવીના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રેરણાની જેમ મનોસામાજિક પ્રેરણાનો સંતોષ પણ ખૂબ જરૂરી છે. આપણે આગળ જોઈ ગયા શારીરિક આપણી જરૂરિયાત, ભૂખ, તરસ, જાતીયતા, આ બધી આપણી જે કેવી જરૂરિયાત છે એકદમ ન પૂરી કરીએ તો આપણું જીવન પૂર્ણ થઈ જાય, અસ્તિત્વ રહે નહીં, એવી જરૂરિયાતો છે. આ પ્રેરણાઓનો અસંતોષ વ્યક્તિમાં નિષેધક માનસિક અસરો જન્માવે છે. અહીં આપણે સિદ્ધિ, સંલગ્નતા, સત્તા તેમજ સ્નેહ અને સંપર્કની મનોસામાજિક પ્રેરણા તરીકે ચર્ચા કરીશું. સિદ્ધિ પ્રેરણા, એચિવમેન્ટ મોટિવ. સિદ્ધિ એટલે કે એચિવ કરવું, એચિવમેન્ટ. પ્રેરણા એટલે કે મોટિવ. મેકલેલેનના મત મુજબ, મનોવૈજ્ઞાનિકનું નામ છે મેકલેલેનના મત મુજબ, જોખમ ખેડનાર, મુશ્કેલી ભર્યા જે કામ છે એને ઉઠાવનાર, જોખમ ખેડનારા, આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો વગેરે સિદ્ધિ પ્રેરણાને કારણે જ કાર્ય કરતા હોય છે. આવા લોકો ધન કે નફાના સ્થાને સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી કાર્ય કરે છે. જેવા લોકો છે, જોખમ ખેડનારાઓ છે, આર્થિક ક્ષેત્રે ઘડનારા સંચાલકો જેવા વ્યક્તિઓ છે, એવા વ્યક્તિઓ ધન માટે કે નફાના સ્થાને હંમેશા સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી જ કામ કરતા હોય છે. તો સિદ્ધિ પ્રેરણા માનવ વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યાવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા રમતવીરો, વૈજ્ઞાનિકો, કલાકારો અને ઉદ્યોગપતિઓમાં સિદ્ધિની તીવ્ર પ્રેરણા જોવા મળે છે. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણી કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તો સિદ્ધિ પ્રેરણા ધરાવતી વ્યક્તિઓમાં કેવા પ્રકારના લક્ષણ ભાતો જોવા મળે છે? તો જોઈએ. સરળ નહીં પણ મુશ્કેલ કાર્યોની પસંદગી કરે આવા લોકો. ઇઝી કામ કરવું એમને ન ગમે, કંઈક કઠિન કામ હોય એવા કાર્યોની તેઓ પસંદગી કરતા હોય છે. બદલાની અપેક્ષા વિના કાર્યની પરિપૂર્ણતા પ્રત્યે ધ્યાન. તે લોકો એવું નથી વિચારતા કે મેં આ કામ કર્યું તો મને આટલો બદલો ન મળ્યો. એ બદલાની અપેક્ષા વિના જ કાર્યની જે પરિપૂર્ણતા છે એ તરફ ધ્યાન આપતા હોય છે. ત્રીજી બાબત છે વ્યક્તિગત જવાબદારીઓનો સ્વીકાર કરી લક્ષ્ય તરીકે પ્રગતિ. એ લોકો કોઈ પણ કાર્ય છે, પોતાની વ્યક્તિગત જવાબદારી છે એ રીતના સ્વીકારીને લક્ષ્ય એમનું જે છે એ તરફ પ્રગતિ કરતા હોય છે. આમ સામાન્ય રીતે ધૂની લગતી વ્યક્તિ સિદ્ધિ પ્રેરણાથી પ્રેરાઈ મુશ્કેલ કાર્યોની સિદ્ધિ માટે સતત કાર્યરત રહી સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરવા પ્રવૃત્તિશીલ હોય છે. આવા લોકો તમને ધૂની લાગે, આ તો શું એ બધા એવું બોલે કે આ તો એકનું એક કામ પકડીને બેસી રહે છે, કંઈ નફો નથી મળતો, નુકસાન જાય છે, તે છતાં એ કામ કરી રહ્યા છે, એવું લાગે આ લોકો માટે. પરંતુ સામાન્ય રીતે ધૂની લાગતી જે વ્યક્તિ છે એ સિદ્ધિ પ્રેરણાથી પ્રેરાઈ મુશ્કેલ કાર્યોની સિદ્ધિ માટે સતત કાર્યરત રહી સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરવા પ્રવૃત્તિશીલ હોય છે. સિદ્ધિ પ્રેરણા વિશેના સંશોધનો સ્પષ્ટ કરે છે કે તાલીમ દ્વારા સિદ્ધિ પ્રેરણા વિકસાવી શકાય છે. જો તમને યોગ્ય પ્રકારની તાલીમ આપવામાં આવે તો તમારામાં પણ સિદ્ધિ પ્રેરણા વિકસાવી શકાય છે. તો સિદ્ધિ પ્રેરણાના માપન માટે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી, જે આપણે આગળ શીખી ગયેલા છે, થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ TAT નો ઉપયોગ થાય છે. આ કસોટીમાં અપાયેલા ચિત્રોમાં દર્શાવેલ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે વિચાર કરી વાર્તા બનાવવાની હોય છે. આ વાર્તાના અર્થઘટન દ્વારા સિદ્ધિ પ્રેરણાનું માપન થાય છે. ટૂંકમાં સિદ્ધિ પ્રેરણા વ્યક્તિને ઉત્તમતાના ધોરણો પ્રાપ્ત કરવા પ્રેરે છે અને ગુણવત્તાના આદર્શોને ધ્યાનમાં રાખી સફળતાના શિખરો સર કરવા તરફ લઈ જાય છે. હવે આગળ વધીશું સંલગ્નતાની પ્રેરણા. બીજી મનોશારીરિક પ્રેરણા બની, મનોસામાજિક પ્રેરણા છે સંલગ્નતાની પ્રેરણા.
સંલગ્નતાની પ્રેરણા માનવીય જીવનની મહત્ત્વની પ્રેરણા છે. સંલગ્નતા એટલે કે જોડાવ એકબીજા સાથે. તો મેકડુગલ જણાવે છે કે સમૂહમાં કે અન્યના સહવાસમાં રહેવાની વૃત્તિ પ્રાણીમાં સાહજિક હોય છે. મેકડુગલ મનોવૈજ્ઞાનિક કેમ કહે છે કે ભાઈ સમૂહમાં કે અન્યની સાથે રહેવાની વૃત્તિ જે છે એ પ્રાણીમાં સાહજિક છે, નેચરલી છે, કુદરતી છે. સમૂહમાં રહેવાનું તેને કોઈ શીખવતું નથી બાળકને, પ્રાણીને. માનવી આ વૃત્તિથી દોરાઈને જ અન્ય સાથેની સંલગ્નતા ઝંખે છે. આ વૃત્તિ છે એ પ્રેરણા છે, સંલગ્નતાની પ્રેરણા. અને એના કારણે જ જે તે વ્યક્તિ એકબીજાના સહવાસ ઈચ્છે છે, એકબીજાની સાથે રહેવાનું ઈચ્છે છે. તો સંલગ્નતાની પ્રેરણા દ્વારા કુટુંબ અને સમાજની રચના થઈ છે. બાળક પોતાના રક્ષણ અને સુખ સુવિધા પ્રાપ્ત કરવા માતા પિતા અને કુટુંબના અન્ય સભ્યોના સહવાસમાં રહે છે. ગુનેગારોને સજા સ્વરૂપે જેલમાં એકાંતવાસની સજા આપવામાં આવે છે, જેથી કરીને એમને શિક્ષા થાય કે આવું કામ કરવું ન જોઈએ. એકાંતવાસમાં એમને મૂકી દેવામાં આવે. અપવાદ રૂપે કેટલીક વ્યક્તિઓ અથવા તો ઉચ્ચ કક્ષાના યોગીઓ સિવાય કોઈને એકલા રહેવું ગમતું નથી. જે સાધુ સંત મહાત્માઓ હોય એ કદાચ એકલા રહીને તપ ધ્યાન કરતા હોય, એ સિવાય બીજા કોઈને એકલું રહેવું ગમતું નથી. વ્યક્તિ એકલો પડે તો કોઈનો સહવાસ ઈચ્છે છે. આજના યુગમાં ફેસબુક, ટ્વિટર કે વોટ્સએપનો વધતો વપરાશ પણ સંલગ્નતાની પ્રેરણાનું જ સૂચન કરે છે. પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી TAT દ્વારા સંલગ્નતાની પ્રેરણાનું માપન પણ કરી શકાય છે. આગળ વધીશું. ત્રીજી છે સત્તાની પ્રેરણા, પાવર મોટિવ. સત્તા અથવા તો વર્ચસ્વની પ્રેરણા પણ માનવીય જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. મનોવૈજ્ઞાનિક મરેના મત મુજબ સત્તાની પ્રેરણામાં પોતાની આસપાસના સામાજિક વાતાવરણને કાબૂમાં રાખવાની ઈચ્છા અગત્યનો ભાગ ભજવે છે. સત્તાની પ્રેરણા મોભા તથા પ્રતિષ્ઠા સાથે જોડાયેલી છે. માન, મોભો, મર્તબો એની સાથે આ પ્રેરણા જોડાયેલી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈને પોતાના જૂથમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા સતત પ્રયત્નશીલ હોય છે. બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, દરેક પોતાના જૂથમાં એટલે કે પોતાના સમૂહમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા તે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. કુટુંબ અને સમાજમાં જેનો મોભો ઊંચો હોય તેની પાસે અન્ય કરતાં વધુ સત્તા હોય છે. એટલે કે સત્તાની પ્રેરણાનું વધુ પ્રમાણ વ્યક્તિને સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન અપાવે છે. જે વ્યક્તિનામાં સત્તાની પ્રેરણાનું પ્રમાણ વધુ હોય એ વ્યક્તિને સત્તાની પ્રેરણા છે એ સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન અપાવે છે. પણ પ્રાપ્ત થયેલા હોદ્દા કે સત્તાના દુરુપયોગ દ્વારા વ્યક્તિની ભ્રષ્ટ થવાની શક્યતા પણ રહે છે. જો પ્રાપ્ત મળેલ જે હોદ્દો છે, સત્તા છે, એનો દુરુપયોગ કરે જે તે વ્યક્તિ, તો એ ભ્રષ્ટ થવાની શક્યતા પણ એનામાં વધારે રહેલી હોય છે. તો સત્તાની પ્રેરણા કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિસ્તાર પામે છે. ઘરથી લઈને છેક આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી આ જે સત્તાની પ્રેરણા છે એનો વિસ્તાર થઈ શકે છે. તો સત્તાની તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ સરમુખત્યાર શાસક બની શકે છે. સમગ્ર વિશ્વમાં હિરણ્યકશ્યપ, રાવણ, હિટલર, મુસોલિની કે સદ્દામ હુસેન જેવા ઉદાહરણો આ વાતની સાક્ષી પૂરે છે. સરમુખત્યાર શાસક એટલે કે એ જ પોતે નિર્ણય લે, પોતે જે કરાવવું છે એ પ્રજા પાસે કરાવે, બીજા કોઈના વિચાર વિશે જાણે નહીં, સમજે નહીં, તેવા શાસક થઈ ગયેલા છે વિશ્વમાં. હિરણ્યકશ્યપ જે પ્રહલાદના પિતાજી હતા, રાવણ, હિટલર, મુસોલિની, સદ્દામ હુસેન, ઈરાકમાં યુદ્ધ થયું હતું એ. જોકે કેટલાય સમાજ સુધારકો અને રાષ્ટ્રીય નેતાઓએ સત્તાની પ્રેરણાથી દોરાવા છતાં ધર્મ અને સદાચારના ઉપદેશ દ્વારા સમજાવટના માર્ગે સામાજિક વિકાસ અને સામાજિક પરિવર્તનના કાર્યો કર્યા હોય તેવા વિધાયક ઉદાહરણ પણ સમગ્ર વિશ્વના ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. રાજા રામ મોહન રાય, આવા ઘણા એવા જે ઇતિહાસની અંદર રાજાઓ થઈ ગયા એટલે કે સંતો થઈ ગયા, સારી વ્યક્તિઓ થઈ ગઈ જેનામાં સત્તાની પ્રેરણાનું પ્રમાણ વધારે હતું, તો એ વિશ્વ માટે સારું કામ પણ કરી ગયેલા છે. જેમ કે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે. સ્નેહ અને સંપર્ક. આગળ વધીએ. લવ એન્ડ કોન્ટેક્ટ મોટિવ. માનવી માટે સ્નેહ અને સંપર્કની જરૂરિયાતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અન્યને પ્રેમ કરવો અને બીજાના પ્રેમનું પાત્ર બનવું એ માનવીય જરૂરિયાત છે.
તો જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિ નિકટના સંબંધો માટે તીવ્ર ઈચ્છા ધરાવતો હોય છે. જો જન્મથી લઈને મૃત્યુ નિકટ હોય ત્યાં સુધી આવી જે પ્રેરણા છે એની તીવ્ર ઈચ્છા જે તે વ્યક્તિ ધરાવતો હોય છે. બીજા સાથે હુંફાળા અને ગાઢ સંબંધો બાંધવાની સહજ પ્રવૃત્તિને સંપર્ક કે સહચારની પ્રેરણા કહે છે. અંડરલાઈન કરી દેજો, આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. સંપર્ક કે સહચારની પ્રેરણા એટલે શું? તો બીજા સાથે હુંફાળા અને ગાઢ સંબંધો બાંધવાની સહજ પ્રવૃત્તિના સંપર્ક કે સહચારની પ્રેરણા કહે છે. આવા સંપર્કો દ્વારા અનેક સંબંધો આકાર લે છે, જેમ કે માતા બાળકનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ વગેરે. કૃષ્ણ અને સુદામાની મૈત્રી જેવા મૈત્રી સંબંધો પણ સંપર્કની પ્રેરણા દર્શાવે છે. બાલ્યાવસ્થામાં ઘરનું વાતાવરણ અને બાળકની અન્ય સાથેના સંબંધોની ગુણવત્તાના આધારે વ્યક્તિમાં સંપર્કની ભાવના વિકસે છે. જે વ્યક્તિ પોતાના બાળપણમાં સામાજિક સંબંધોમાં અથવા તો માતા પિતા તરફ કુટુંબના અન્ય સભ્યો પાસેથી પ્રેમ મેળવી શકે નહીં, તે વ્યક્તિ મોટી થઈને લાગણીવિહીન, અસ્વીકારની ભાવનાવાળી તેમજ આક્રમક સ્વભાવવાળી બની શકે છે. આવી વ્યક્તિ અન્ય સાથે સંપર્ક કેળવવામાં મુશ્કેલી અનુભવે છે. જો બહુ અગત્યની બાબત છે, બાલ્યાવસ્થામાં જો ઘરનું વાતાવરણમાં પ્રેમ, હૂંફ, સલામતી ન મળે બાળકને, તો એ બાળક કેટલી પ્રકારની સમસ્યાઓથી પીડાતું હોય છે. આવા બાળકમાં સામાજિક સંબંધોમાં અથવા તો માતા પિતાના તરફ કુટુંબના અન્ય સભ્યો પાસેથી જો પ્રેમ ન મળ્યો હોય તો તેવું બાળક જ્યારે મોટું થાય છે, વ્યક્તિ બને છે, ત્યારે લાગણીવિહીન, અસ્વીકારની ભાવનાવાળી, બરાબર, લાગણી વગરનું બને આવું બાળક. કોઈ પણ બાબતનો સ્વીકાર ન કરે, અસ્વીકારની ભાવનાવાળી તેમજ આક્રમક સ્વભાવવાળી બની શકે છે, જનૂની બની શકે છે. અને સાથે સાથે અન્ય સાથે સંપર્ક કેળવવા માટે ખૂબ મુશ્કેલી અનુભવે છે. તો વિશ્વના સર્વ ધર્મમાં ભાઈચારો કેળવવાનો ઉપદેશ અપાયો છે. ભારતીય આદર્શો મુજબ જીવનમાં કુટુંબ પ્રત્યેના પ્રેમથી આગળ જઈ વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળી વ્યક્તિ સમગ્ર વિશ્વમાં સર્વત્ર પ્રેમ અને આદર પ્રાપ્ત કરે છે. હવે પૂરક માહિતીમાં છે અબ્રાહમ મેસ્લોનો પ્રેરણાઓના શ્રેણીક્રમનો સિદ્ધાંત. તો માનવીય પ્રેરણા વિશે દૃષ્ટિકોણ પ્રવર્તે છે. આ બધા દૃષ્ટિકોણમાં અબ્રાહમ એચ મેસ્લો દ્વારા અપાયેલ પ્રેરણાઓના શ્રેણીક્રમનો સિદ્ધાંત વધુ લોકપ્રિય બન્યો છે. આ સુંદર શ્રેણીક્રમ દ્વારા માનવ વર્તનની સમજૂતી આપવા તેમણે પ્રયાસ કર્યો છે. તમે જોઈ શકો છો એમણે જરૂરિયાતોનો શ્રેણીક્રમ આપેલો છે. પહેલી છે શારીરિક જરૂરિયાત, ચિત્રમાં પણ તમે જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. 9.2 અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાતનું શ્રેણીક્રમ. તો નિમ્નથી લઈને ઉચ્ચ પ્રકારની એમણે જરૂરિયાતોનો શ્રેણીક્રમ આપેલો છે. તેમાં નિમ્ન કક્ષાની સૌથી પાયાની જરૂરિયાત છે શારીરિક જરૂરિયાતો છે. એનાથી આગળ વધીને સલામતીની જરૂરિયાતો છે. એનાથી આગળ વધીને આત્મીયતાની જરૂરિયાતો, એનાથી આગળ વધતા આત્મગૌરવની જરૂરિયાતો અને છેલ્લે છે સ્વ આવિષ્કારની જરૂરિયાતો. એમ કરીને એમણે શ્રેણીક્રમ આપેલો છે. તો જોઈએ અને સમજીએ. શારીરિક જરૂરિયાતોમાં કઈ બાબતો આવશે આપણે આગળ શીખી ગયા. શારીરિક પ્રેરણાઓ, ભૂખ, તરસ, ઊંઘ, આરામ અને જાતીયતાની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ પાયાની જરૂરિયાત છે, મૂળભૂત જરૂરિયાત છે આપણી. જ્યાં સુધી આ જરૂરિયાતોનો સંતોષ વ્યક્તિને થતો નથી ત્યાં સુધી વ્યક્તિ અન્ય ઉચ્ચ જરૂરિયાતો પ્રત્યે પ્રવૃત્ત કે ક્રિયાશીલ થતો નથી. આ જરૂરિયાતો સંતોષાય તો બીજી આગળની જરૂરિયાત કે ક્રિયા કરવા માટે માનવી તૈયાર થતો હોય છે. તો મોટાભાગના લોકો શારીરિક જરૂરિયાતોના સંતોષ બાદ આત્મરક્ષણ કેળવવાનો, સલામતીનો અથવા તો ભયથી મુક્ત થવાનો વિચાર કરે છે. જ્યારે વ્યક્તિ સલામતીની જરૂરિયાત સંતોષ પામે ત્યારબાદ વ્યક્તિ પ્રેમ મેળવવા અને પ્રેમ કરવાનો એટલે કે આત્મીયતાની જરૂરિયાતોનો સંતોષ કેળવવાનો પ્રયાસ કરે છે. આ જરૂરિયાતોનો સંતોષ બાદ વ્યક્તિ સિદ્ધિ કે પ્રતિષ્ઠાનો સંતોષ કેળવી આત્મગૌરવની જરૂરિયાતોનો સંતોષ કેળવવાનો પ્રયાસ કરે છે. અને આત્મગૌરવની જરૂરિયાતોના સંતોષ બાદ વ્યક્તિ પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે. મેસ્લો તેને સ્વ આવિષ્કારની જરૂરિયાત તરીકે ઓળખાવે છે. હવે આપણે આગળ વધીશું. આવેગનો અર્થ અને વ્યાખ્યા. અત્યાર સુધી આપણે પ્રેરણા વિશે માહિતી મેળવી. હવે આપણે આવેગ તરફ ગતિ કરી રહ્યા છીએ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપેલી છે.
આપ જાણો છો કે પરીક્ષાના પરિણામના દિવસે આપણી આસપાસ ઘણા દ્રશ્યો જોવા મળે છે. જેમ કે પ્રેયાંશ ખૂબ ખુશ છે કારણ કે બોર્ડની પરીક્ષામાં તેને 95% પ્રાપ્ત કરેલા છે. વિજય ગુસ્સે છે કારણ કે તેને ધાર્યા ગુણ પ્રાપ્ત થયા નથી. માયા પોતાની સખી મમતાની ઈર્ષા કરે છે કારણ કે મમતાએ તેણી કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરેલા છે. ધૈર્ય દુઃખી છે કારણ કે ધાર્યા કરતાં ખૂબ જ નબળું પરિણામ તેને પ્રાપ્ત થયું છે. તો અહીંયા આગળ આનંદ, દુઃખ, પ્રેમ, ઉન્માદ, ક્રોધ, ભય, નફરત, નિરાશા વગેરે લાગણીઓનું આપણે આજ સુધીમાં ઘણી વખત અનુભવ કર્યો છે. ઘણીવાર આપણે સુખી હોઈએ, ઘણીવાર આનંદમાં હોઈએ, ઘણીવાર દુઃખી થઈ જઈએ, ઘણીવાર આપણે માતા પિતા પાસેથી પ્રેમ મળ્યો હોય, ઉન્માદ એટલે ગેલમાં આવી જઈએ, ક્રોધ આવતો હોય છે આપણને, ઘણીવાર ભય, ડર લાગતો હોય, નફરત કોઈના પ્રત્યે કરેલી હોય, નિરાશા મળેલી હોય, આવી વગેરે લાગણીઓને આપણે આજ સુધી ઘણી વખત અનુભવ કરેલો છે. તો આવેગને મોટાભાગે લાગણી ફિલિંગ અને મનોદશા એટલે કે મૂળના સમાનાર્થી તરીકે ગણવામાં આવે છે. જો કે લાગણી એ આવેગના સુખદ અને દુઃખદ પાસાનું શું કરે છે? સૂચન કરે છે. જ્યારે મનોદશા એ આવેગ કરતાં થોડી ઓછી તીવ્ર ભાવ દશા દર્શાવે છે. એટલે બંનેમાં ડિફરન્સ છે. મનોદશા એટલે કે મૂળ અને ફિલિંગ એટલે લાગણી, આ બંનેમાં આટલો ડિફરન્સ છે. હવે આપણે જોઈશું આવેગનો અર્થ, મિનિંગ ઓફ ઇમોશન. તો આવેગ માટે અંગ્રેજી શબ્દ ઇમોશન એ લેટિન શબ્દ ઇમોવર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ખળભળાટ કે શુદ્ધતા એવો થાય છે. ક્ષુબ્ધ બની જવું, હચમચી જવું, ખળભળાટ થઈ જવું. એનું ઉદાહરણ સરસ મજાનું આપેલું છે. શાંત પાણીમાં પથ્થર ફેંકતા વમળો ઉત્પન્ન થાય છે, જે છેક કિનારા સુધી પ્રસરતા જતા હોય છે. આ જ રીતે કોઈ સુખદ કે દુઃખદ ઘટના આપણા સમગ્ર ચેતાતંત્રને ખળભળાવી દે છે ત્યારે આપણે આવેગનો અનુભવ કરીએ છીએ. આવેગની વ્યાખ્યા જોઈએ. આવેગની વ્યાખ્યા. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આવેગની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે, જેમાંની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ. આવેગ એક તીવ્ર સુખદ કે દુઃખદ લાગણી દર્શાવે છે કે જે કેટલેક અંશે શરીરની ક્ષુબ્ધ અવસ્થામાંથી જન્મે છે. આવેગ એ એવો મનોવ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવો કે ચેષ્ટાઓ દ્વારા શું થતો હોય છે? પ્રગટ થાય છે. સીટી મોર્ગનની આ વ્યાખ્યા છે. આવેગ એક તીવ્ર સુખદ અને દુઃખદ લાગણી દર્શાવે છે કે જે કેટલેક અંશે શરીરની શુદ્ધાવસ્થામાંથી જન્મે છે. શરીર જે હચમચી જાય છે, ખડભડી ઉઠે છે, એમાંથી જન્મે છે. આવેગ એક એવો મનોવ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવો ચેષ્ટાઓ દ્વારા શું થઈ જતો હોય છે? પ્રગટ થતો હોય છે. આપણે દુઃખી હોઈએ, આપણે સુખી હોઈએ તો આપણા ચહેરાના હાવભાવ અને આપણી અંગચેષ્ટાઓ દ્વારા ખબર પડી જાય છે. આ સીટી મોર્ગનની વ્યાખ્યા છે. આવેગ એક એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવ, જાગ્રત અનુભવો, આંતરબાહ્ય પ્રતિક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે. આ વ્યાખ્યા છે જેસી કોલમેનની. બીજી વ્યાખ્યા છે આવેગ એ સમગ્ર ચેતાતંત્રની શું છે? શુદ્ધ અવસ્થા છે. ચેતાતંત્ર આપણું હચમચી જાય, ખડભડી ઉઠે એવી અવસ્થા છે. આ વુડવર્થ અને માર્કવિશે આપેલી વ્યાખ્યા છે. એટલે ટૂંકમાં આવેગ એ સમગ્ર મનોશારીરિક તંત્રમાં થતા ખળભળાટનું સૂચન કરે છે. અહીં આપણે અટકીએ છીએ. ફરીનું આપણે બીજા લેક્ચરમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.